32 રસોઈ ટિપ્સ તમે માસ્ટર શેફ બનાવી શકે છે। 1. ગ્રેવીને ટેસ્ટી બનાવવા માટે તેમાં ઓઇલની જગ્યા પર તેમાં ઘીને ઉમેરો। ઓઇલનો ઉપયોગ કરવાથી શાકભાજીનો રંગ સારો આવતો નથી। 2. દરેક શાકભાજીનો રંગ સારો રાખવા માટે શાકભાજીને બનાવતી વખતે તેમાં 2 ચમચી દૂધને ઉમેરો। તેનાથી શાકભાજીનો રંગ સુંદર લાગે છે। 3. શાકભાજીનો નેચરલ રંગ રાખવા માટે તમે શાકભાજી બનાવતા સમયે તેમાં થોડી ખાંડ પણ નાખી શકો છો। 4. કઢી બનાવતા સમયે જો દહીં ફાટી જાય છે તો કઢી બનાવતા સમયે તેને વારંવાર હલાવતા રહો અને આ પછી તેમાં મીઠાને ઉમેરો। આમ કરવાથી દહીં ક્યારેય કાટશે નહીં। 5. જો તમે ચોખાને ફૂલેલા બનાવવા માંગો છો તો ચોખાને બનાવતા સમયે તેમાં થોડું ઓઇલ અને લીંબુના રસના થોડા ટીપાને ઉમેરો। 6. ઘઉં, બાજરી, મકાઈ અને ચણા મિક્સ કરીને દળાવવાથી રોટલીનો સ્વાદ વધી જાય છે। 7. કોઈપણ હલવામાં પાણીની જગ્યાએ તમે સફરજન જ્યુસ, નાશપતી જ્યુસ અથવા તો કેરીનો જ્યુસ નાખી શકો છો। પરંતુ જો હલવામાં દૂધ નાખ્યું હોય તો રસ ના નાખવો। 8. હોલેની પૂરી બનાવવાના હોવ ત્યારે મેંદામાં થોડો રવો મિક્સ કરવો। તેનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધશે। 9. પાલકને બાફતી વખતે તેમાં 1 ચપટી ખાંડ મિક્સ કરવાથી તેનો રંગ અને સ્વાદ બંને જળવાઈ રહેશે। 10. ચકરી બનાવવા માટે બાંધેલી કણક થોડો સમય રાખી મૂકવી। કણક બહુ કડક કે બહુ ઢીલી બાંધવી નહીં। ચકરીના સ્વાદ માટે કણક મહત્વની છે। 11. જો દૂધ ફાટવાની શક્યતા હોય તો થોડો બેકિંગ પાવડર નાખીને ઉકાળવાથી દૂધ ફાટશે નહીં। 12. ચોખા બાફતા પહેલા તેમાં લીંબુનો રસ અને તેલ ઉમેરવાથી ભાત વધુ સફેદ બને છે। 13. દૂધ ફાટી ગયું હોય તો તેમાં બેસન મિક્સ કરીને તેના ભજીયા બનાવો। ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। 14. મસાલાની બરણીમાં ભેજ ન લાગે તેના માટે તેમાં 1 હિંગનો ટુકડો રાખવો। 15. ભીંડા, રીંગણ અથવા અન્ય મસાલેદાર શાકમાં મગફળી શેકી તેની છાલ કાઢી મિક્સરમાં બ્લેન્ડ કરીને નાખવાથી તે વધુ સ્વાદિષ્ટ બનશે। 16. શાકમાં મરચું વધુ થઈ ગયું હોય તો પણ મગફળીનો ભૂકો નાખવાથી સ્વાદ બરાબર થઈ શકે। 17. રોટલી અથવા પરાઠાને મોણ નાખ્યા વિના જ પોચા બનાવવા હોય તો તેમાં થોડું દહીં ઉમેરવું। 18. ઘીને લાંબા સમય સુધી તાજું રાખવું હોય તો તેના ડબ્બામાં ખાંડ ભભરાવો, ઘી તાજું રહેશે। 19. તુવેર દાળને ગરમ પાણીથી ધોઈને અડધો કલાક પલાળવી। આમ કરવાથી રાંધવાનો સમય અને ગેસ બંનેની બચત થાય છે। 20. છોલે બનાવતી વખતે તેના વઘારમાં સહેજ અજમો નાખવાથી તે સરળતાથી પચી જાય છે। 21. થેપલાનો લોટ વધુ પ્રમાણમાં વધ્યો હોય તો તેની દાળ ઢોકળી બનાવી નાખવી। 22. ખીચિયા કે પાપડ જો તળેલા કે શેકેલા વધ્યા હોય તો તેને તવા પર કે માઇક્રોવેવ ઓવનમાં સહેજ તપાવાથી ફરી ક્રિસ્પી થઈ જશે। 23. દહીંમાં અડધી ચમચી મધ નાખીને રાખવાથી તે તાજું રહે છે અને વધારે ખાટું થતું નથી। 24. દર મહિને 1 વખત મિક્સરમાં મીઠું નાખીને ચલાવવાથી મિક્સરની બ્લેડની ધાર વધે છે। 26. કઠણ લીંબુને થોડીવાર માટે ગરમ પાણીમાં રાખવાથી લીંબુનો રસ વધુ નીકળે છે। 27. પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારીને તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે। 28. રોટલીને મુલાયમ કરવા લોટ હૂંફાળા પાણીથી બાંધવો। 29. કારેલાની ચીરીઓ કરી ભાતના પાણીમાં અડધો કલાક પલાળી રાખો અને પછી તેનું શાક બનાવો। કારેલાની કડવાશ જતી રહેશે। 30. છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે 2 ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો। ગ્રેવી જાડી થશે।
31 ચૂરમાના લાડુ બનાવતી વખતે 1 કિલો લોટમાં 2 ચમચી તેલનું મોણ નાખી લાડુ બનાવવાથી લાડુ ક્રિસ્પી થાય છે. 32 ભીંડાનું શાક જલ્દી ક્રિસ્પી કરવા માટે એમાં લીંબુનો રસ અથવા શેકેલું જીરું પાવડર ઉમેરવું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.